જય શ્રી રામ. જિંદગી જીતવાની નહીં પણ જિંદગી જીવવાની કળા. ચિંતા છોડો, જીવન જીવો. હૃદયનો ખાલીપો પૈસાથી ભરી શકાતો નથી. મતભેદો થાય ત્યારે ભૂતકાળ યાદ કરવાનું ટાળો. ઈશ્વર બધાની પ્રાર્થના નથી સાંભળતો, તેમાં તમારું ભલું હોય છે તેમ માનવું. તમારી આસપાસ નકારાત્મકના ઝાંખરા ઉગી તો ધ્યાન આપશો નહીં. અમૂલ્ય અવસર સૂચના વગર જ આવે છે. આદત એ બેધારી તલવાર જેવું છે. સારી આદતો તમારો દોસ્ત છે, ખરાબ આદત દુશ્મન છે. નાની નાની સારી આદતો કામયાબીના શિખર સર કરી શકો છો. પૃથ્વી ઉપરનું માણસ એક એવું સજીવ છે કે સૌથી વિકસતું મગજ ધરાવતું સજીવ છે, છતાં તેને શીખવાડવું પડે છે કે કેમ જીવવું. વિચારો હંમેશા ઊંચા રાખવા. કોઈને મોકવો એકવાર આપો, વારંવાર નહીં. સમય બધાને સરખો જ હોય છે. દરેક પાસે કંઈક શીખવાનું રાખવું. પરિવાર સાથે એકવાર ભોજન સાથે કરવું. વિશ્વના નવા પવનોને આવવા દેવા. બહાર દોડો એના કરતાં ભીતર ડૂબકી મારવી. બીજાને અશાંત કર્યા વિના શાંતિ મેળવવી. તડકો આપ્યા વિના છાંયો મેળવવો. કોઈને પણ પાછળ રાખ્યા વિના આગળ નીકળવું અઘરું છે, પણ ચાતુર્યથી જરૂર નીકળી શકાય છે. દિશા વિનાનું વાણ, લક્ષ્ય વિનાનું તીર, પાત્રતા વિનાનું શસ્ત્ર અને ફેશન એ પ્રાસંગિક છે, જ્યારે જ્ઞાન એ સર્વકાલીન છે. માટે જ્ઞાન પ્રાપ્ત કરો. માટે દેખાવ કરતાં વધુ સુંદર છે ચોતરફ વહેતા નાના નાના ઝરણાઓ. હૃદયમાં સમાવો. જિંદગીનો રસ્તો ગુલાબવાળો છે કે કાંટાવાળો છે, સીડીવાળો છે કે સાપવાળો છે, તે નક્કી કરવાનું આપણી જવાબદારી છે. નહીં તો જેમ જેમ નદી વહેતી રહે છે તેમ ઘરનો ઉંબરો લક્ષ્મણ રેખા નહીં પણ ક્ષિતિજના સૌંદર્ય આંખમાં આંજો. સંસ્કારો ભાર નહીં, સ્વાભિમાન હળવાશ છે, તેનાથી રૂડી મૂડી છે. ઘેટાં ટોળામાં હોય છે, સિંહ એકલો હોય છે. એકલતા જીવન જીવવાની કળા શીખવા મળે છે. આપણને આપણા શોખો માટે ટાઈમ મળે છે. બીજાના દુઃખનો વિચાર કરીએ ત્યારે જ ધર્મની શરૂઆત થાય છે. નદી, ઝાડ, પહાડો, ઝરણાઓ, સંસ્કૃતિ અને ઉત્સવ જિંદગી પારખવાની કુદરતી ગુરુ ચાવી છે. દરેક ગતિ પ્રગતિ બને. સૂર્ય અને સુવર્ણનો પ્રચાર ન હોય તે સમયે પોતાની ચમક બતાવે જ છે. તક તો બિલ્લી પગે આવે છે. ઝડપવાનું શીખવાનું. કોઈને મળવાનું થાય તો આવકાર પહેલાં આપણે આપવો. આવા અદ્ભુત વિચારો ટપકાવવાનું રાખવું. ગાય, ગીતા અને ગંગાનું સન્માન કરવું. કોઈ આવે ત્યારે ક્રોધને કંટ્રોલ કરવો. જિંદગી જીવતા આવડી જાય તો દુનિયાના દુશ્મનો આપોઆપ હારી જાય છે. સંસ્કારના દીવડાને બુઝાવવા દેવા ઝંઝાવત તો આવે છે, પણ સૂર્ય કંઈ દીવો થતો નથી. એક જ દીવાથી હજારો દીવા પ્રગટાવી શકાય છે. માટે જિંદગી જીવવાની જડીબુટ્ટી જે તમે જિંદગીમાં ઉતારશો અને વિચારોને પોતાની જિંદગીમાં ઉતારશો તો બહુ જ ઉપયોગી થશે. તમને મારો વિડીયો ગમ્યો હશે જ તો લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક યુ.